કાળઝાળ ગરમીથી બચવા માટે તમે પણ એસી વાપરી રહ્યા છો તો સમાચાર તમારા માટે છે। ગરમીથી બચવા માટે સતત એસી ચાલુ રાખવું પણ સર્વિસ પર ધ્યાન ના આપવું મોંઘું પડી શકે છે, કેમ કે એસીમાં સર્વિસના અભાવે શોર્ટ સર્કિટની ઘટનાઓ સતત વધી રહી છે। જી હા, એસીમાં શોર્ટ સર્કિટથી બચવા માટે શું કરવું તે જાણવું ખૂબ જ જરૂરી છે। છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી જો ઓબ્ઝર્વ કરીએ તો ઉનાળામાં આ ટાઈપની ઘટના સવિશેષ બને છે। કોઈ પણ પ્રકારનું મશીન હોય, એસી મશીન હોય કે પંખો હોય, ઓવરલોડિંગ ચાલે, વધુ એની કેપેસિટી કરતાં વધુ વપરાશ થાય અને એનું જો પ્રોપર મેન્ટેનન્સ કરવામાં ના આવે તો આવી ઘટના બને। સામાન્ય રીતે એસીની વાત અત્યારે કરીએ છીએ તો એસીની વાતમાં પરિસ્થિતિ દર અઠવાડિયે બહારનું વાતાવરણ જે રીતે બદલાતું રહેતું હોય છે, હવા ચાલે, ધૂળની ડમરીઓ ઓળે, એ બધી તમારા કોમ્પ્રેસર મારફતે ઇન્ટરનલ યુનિટમાં આવે, તમારું ફિલ્ટર ચોકઅપ કરે તો એટલીસ્ટ સામાન્ય માણસ પણ એ વસ્તુને કરી શકે એવી વ્યવસ્થા હોય છે કે દરેક પોતાના એસીની અંદરનું ઇન્ટરનલ ફિલ્ટર દર અઠવાડિયે નિયમિત સાફ કરે, દર 3 મહિને રેગ્યુલર એની પ્રોપર સર્વિસ કરાવડાવે। ઘણી વખત આપણે એવી કમ્પ્લેન ઘરમાં સાંભળવા મળે છે કે કુલિંગ ઓછું થઈ ગયું છે, તો એ કદાચ નિશાની એવી છે કે એનો ગેસ, એનો જે કુલિંગ એજન્ટ જે છે એ અંદર ઓછો થઈ ગયો હોય, કન્ડિશનરને લોડ પડતો હોય, કોમ્પ્રેસર ઉપર લોડ આવતો હોય તો આ ઓવર હીટિંગ કરીને આગ લગાડે। તો આવા બધા સાઇનેજીસ છે। એસી યુનિટની અંદર એની કંપની અલગ અલગ ફીચર્સ આપતી હોય છે। અલગ અલગ ત્યાં આગળ ફીચર્સમાં એસીની અંદર સ્લીપ મોડ હોય છે, ઓટોમેટિક ટેમ્પરેચર કટઆઉટ મોડ હોય છે, એનો ઉપયોગ કરવો જોઈએ, એની જાણકારી ત્યાં કરવી જોઈએ, જેનાથી 2 થી 3 ફાયદા એવા થતા હોય છે કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું કન્ઝમ્પશન બી ઘટાડી શકાય છે, સાથે સાથે એ ઇન્સ્ટ્રુમેન્ટ મશીન ઉપર એનો લોડ નથી પડતો, એક સમયાંતરે એને વિરામ મળે છે, આરામ મળે છે, એટલે એને રિસેટ થવામાં સમય મળી જાય છે, તો ઇન્સ્ટ્રુમેન્ટ ઓવરલોડિંગ ના થાય। ઘણી વખત આઉટર યુનિટ બિલ્ડિંગનું એસ્થેટિક લુક સાચવવા માટે આપણે એવી જગ્યાએ મૂકીએ છીએ કે જ્યાં એને બહારની ખુલ્લી હવા મળતી ના હોય અને એનું કોમ્પ્રેસર કોન્સ્ટન્ટ ગરમ થતું હોય, એને કારણે કોપર પાઇપનું બિછાવવાનું, એનું લેટડાઉન કરવાની પણ મીટર એના વધી જતા હોય, એટલો ગેસ વધારે ટ્રાવેલ કરતો હોય, એ બધું ઓવરહીટિંગના કારણો બનતું હોય છે।